અમરેલી જિલ્લા વિકાસ સમિતિ દ્વારા અમરેલી સિવિલ હોસ્પિટલમાં વસૂલાતા ચાર્જ બંધ કરવા કલેક્ટર સાહેબને આવેદનપત્ર અપાયું। અમરેલી સિવિલ હોસ્પિટલમાં વધુ પડતા ગરીબ લોકો સારવાર માટે આવતા હોય છે। અમરેલી સરકારી સિવિલ હોસ્પિટલ કે જે શાંતાબેન ગજેરા હોસ્પિટલથી ઓળખાય છે, રોજે રોજ જુદા જુદા ચાર્જ વધારી રહ્યા છે। જેમાં અમને જાણવા મળ્યું છે કે સરકાર સાથે MOU મુજબ મફત સેવા આપવાની હોય છે, તેના બદલે હાલ સેમી સ્પેશિયલ રૂમ રોજના 1000 રૂપિયા, સ્પેશિયલ રૂમ રોજના 1500 રૂપિયા, ડિલક્સ રૂમના રોજના 2500 રૂપિયા જેવા ચાર્જ થશે અને દરેક રૂમ માટે 150 રૂપિયા ડાયટ ચાર્જ લેવાશે। ICU માટે અધધ 10,000 ડિપોઝિટ ભરો તો જ પ્રવેશ મળશે અને રોજના 3600 રૂપિયા અને વેન્ટિલેટર સાથે 4500 રૂપિયા ચાર્જ લેવાશે। તેમજ તમામ સારવાર અને રિપોર્ટના પ્રાઇવેટ કરતાં પણ તોતિંગ ભાવ વધારો કરવામાં આવેલ છે, જે ગેરકાયદેસર અને ગેરબંધારણીય હોય તેવું લાગી રહ્યું છે। BPL કાર્ડ ધારકને ફ્રી છે, જે BPL કાર્ડ 2001 પછી ક્યારે પણ નીકળ્યા નથી। આ હોસ્પિટલમાં ગરીબ લોકો વધુ આવતા હોય, ઘણા લોકો પાસે આધાર કાર્ડ પણ નથી, તો તેવા લોકોને શું કરવું? ત્યારે અમે અમરેલી જિલ્લાની જનતા અમરેલી જિલ્લા વિકાસ સમિતિએ કલેક્ટર સાહેબને વિનંતી કરી કે આ તોતિંગ ભાવ વધારો પરત કરવામાં આવે તેવી માંગ છે અને આવેદનપત્ર આપ્યા છતાં પણ ભાવ વધારો પાછો નહીં લેવાય તો આગામી દિવસોમાં અમરેલીની તપાસ તમામ સંસ્થાને સાથે રાખી ગામ બંધ રખાવવાની ફરજ પડશે, જેની ગંભીર નોંધ લેવા જણાવેલ। રિપોર્ટર વનરાજભાઈ ડામોર, DT ન્યૂઝ લાઈવ 24 ધારી। મારું નામ રાજેશભાઈ ગાંધી છે। અમરેલી જિલ્લા વિકાસ સમિતિ તરફથી આજે આવેદન દેવા આવ્યા છે। સમિતિ સાથે બીજા લોકો પણ અમરેલીના ગ્રામજનો પણ જોડાયેલા છે। અમરેલી સિવિલ હોસ્પિટલ જે સરકારી ફ્રી ઓફ માટે હતી તેને બદલે તેને નામ બદલી ટ્રસ્ટને સોંપી દેવામાં આવી છે ને તેમાં ચાર્જીસ ખોટા વસૂલ કરવાના ચાલુ થઈ ગયા છે, તે બિલકુલ ગેરવ્યાજબી અને તદ્દન ખોટું છે। તો ચાર્જીસ નાબૂદ થાય માટે આજે કલેક્ટર શ્રીને આવેદન દેવા માટે આવ્યા છીએ। તો આ ચાર્જ નાબૂદ થવા જ જોઈએ। કોઈ પણ સંજોગોમાં ગરીબોમાંના હિત માટે આ સિવિલ હોસ્પિટલના બધા ચાર્જીસ રદ કરી વધુ સુવિધા થાય એવી અમારી માંગણી છે। ICU નો શું મુદ્દો હતો? ICU ના પણ ચાર્જ 10,000 ડિપોઝિટ લેવામાં આવી છે અને 3500 રૂપિયા એક દિવસનો ચાર્જ વસૂલ કરે છે અને વેન્ટિલેટર ઉપર રાખવા હોય તો 45 રૂપિયા એક દિવસનો ચાર્જ વસૂલ કરવામાં આવે છે, જે પ્રાઇવેટમાં પણ એટલો નથી હોતો। તો આ ખાનગીકરણ કરીને ગરીબ લોકો માટે સરકાર સિવિલ હોસ્પિટલો બનાવે છે, ગરીબ લોકો માટે પૂરેપૂરી સુવિધા પ્રાથમિક હોવી જ જોઈએ, એની બદલે ટોટલી વેપારીકરણ થઈ ગયું છે। તો બંધ થવું જોઈએ અને ગરીબો માટે જ આ સિવિલ હોસ્પિટલ છે હોવી જોઈએ અને ટોટલી બધો ફ્રી ઓફ ચાર્જ હોવી જોઈએ। આગામી દિવસોમાં આમાં કઈ નિર્ણય નહીં આવે તો શું કરશો? અગાઉના દિવસોમાં નિર્ણય નહીં આવે તો અમારે સાથે સંસ્થાઓને રાખીને ગામ બંધ કરવાની પણ ફરજ પડશે ને બીજા ગાંધીજી અમારે બીજા પણ આંદોલન મારે કરવા પડશે। કોઈ પણ સંજોગોમાં ચાર્જ લેવાય નહીં એની મારે પૂરેપૂરી મહેનત કરીશું। અમરેલી સરકારી હોસ્પિટલ જે છે તે ખાનગીકરણ કરવામાં આવી, સરકારે ટ્રસ્ટને ત્યારે કેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટને સોંપવામાં આવી? ટ્રસ્ટને સોંપવા માટે એના સેવા કરવાના હેતુથી જ સોંપવામાં આવી હતી। મને સેવા કરતા હવે બિઝનેસ ચાલુ થઈ ગયો છે। MRI સ્કેન આ ત્યારે બધાના 2,000 થી શરૂઆત ચાર્જીસના થાય છે। દવા પોતે હોતી નથી, દવાની અંદર મેડિકલ સ્ટોર પણ પ્રાઇવેટ નાખવામાં આવ્યો છે, તે દવા પણ દરેક ફ્રી જ આપવાની અને ભલે પ્રાઇવેટ કરે એમાં પણ થયું છે। તો આ બધું હટાવી અને જો એમ સેવા ન કરવી હોય તો સરકારને પરત કરી દે કે આ સેવા કરે। તો ટ્રસ્ટને અમારે વિનંતી છે કે આ બધા ચાર્જ હટાવી લઈ, સરકારશ્રીને વિનંતી છે આ ચાર્જ બધા રિમૂવ કરે। આજરોજ અમરેલી જિલ્લા વિકાસ સમિતિના નેજા હેઠળ અમરેલીની એકમાત્ર જે સિવિલ હોસ્પિટલ હતી જિલ્લાની તેનું સરકારે ખાનગીકરણ કર્યું। શાંતાબા ગજેરા જનરલ હોસ્પિટલ શાંતાબા ગજેરા ટ્રસ્ટને સોંપવામાં આવ્યું ત્યારથી આ હોસ્પિટલ કંઈક ને કંઈક બાબતે વિવાદમાં રહેલી છે। થોડાક મહિના પૂર્વે જ આ શાંતાબા ગજેરા જનરલ હોસ્પિટલમાં અંધાપાકાંડ થયેલો, 25 જેટલા લોકોની આંખો છે ગુમાવવાનો વારો આવ્યો હતો। 12 થી 13 જણા તો સાવ અંધાપો હતો, 6 થી 7 વ્યક્તિને એક આંખ જતી રહી હતી, 5 વ્યક્તિ છે એને આંખમાં ઓછું દેખાવા મળ્યું હતું। પરિણામે માનવ આયોગ અને ગુજરાત સરકારમાં ફરિયાદ થતા આ શાંતાબા ગજેરા જનરલ હોસ્પિટલને આકરો દંડ કરોડો રૂપિયામાં ફટકાવવામાં આવ્યો અને જે લોકોના ભોગ બન્યા હતા એને વળતર ચૂકવવાનો આદેશ આવ્યો। આ સરકારી સિવિલ હોસ્પિટલ જ્યારે આ શાંતાબા ગજેરા જનરલ ટ્રસ્ટને સોંપવામાં આવી ત્યારે 33 વર્ષના ગુજરાત સરકાર સાથે MOU થયેલા છે। 33 વર્ષ સુધી તદ્દન સારવાર મફત, તદ્દન એની દવાઓ પણ મફત આપવાની। તો શા માટે આ ટ્રસ્ટ છે એ આમ જનતા પાસેથી ગરીબ માણસો પાસેથી ચાર્જ વસૂલે છે? અત્યારે તમારે વેન્ટિલેટર સાથે તમારે બેડ જોતો હોય તો 3500 રૂપિયા છે, વેન્ટિલેટર ICU તમારે જોતું હોય તો 4500 રૂપિયા છે, રૂમનું ભાડું પણ રોકાવા માટે 1000 રૂપિયાથી માંડીને 2500 રૂપિયા છે। વળી ડોક્ટર સાથેની સાઠગાંઠ
એટલે આખો કેવો ખેલ હાલે છે પૈસા કમાવાનો કે ડોક્ટર સાથેની સાઠગાંઠના હિસાબે કોઈ પણ સામાન્ય દર્દી આવે અને એમ કે ભાઈ મને આ તકલીફ છે શરદી, હવે સામાન્ય શરદી જેવો રોગ હોય તો પણ ભારેમાયેલી દવા લખીને એ શાંતાબા ગજેરા જનરલ હોસ્પિટલ કેમ્પસમાં દરવાજા પાસે એક સદભાવના મેડિકલ આવેલો છે, આ ટ્રસ્ટની માલિકીનો છે. તો એ તમારે દવા કમ્પલસરી જે ડોક્ટર પ્રિસ્ક્રિપ્શનમાં લખે છે એ તમારે સદભાવના મેડિકલથી લેવી પડે છે, કારણ કે જે ફ્રી ઓફમાં દવા મળે છે ત્યાંથી દવા મળતી નથી. એટલે ના છૂટકે સામાન્ય લોકોને, દર્દીઓને સદભાવના મેડિકલ થી દવા લઈને આ પૈસા કમાવાનો મોટો કાળો કારોબાર આ શાંતાબા ગજેરા ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યો છે. ડોક્ટરો પણ પૂરતા નથી, મેડિકલના સાધનો પણ પૂરતા નથી. મોટાભાગના ડોક્ટર તો ખાલી સરકારી ચોપડે, એના ટ્રસ્ટના ચોપડે જ દેખાડવામાં આવ્યા છે. જો સ્થળ તપાસ કરવામાં આવે, અચાનક વિઝિટ લેવામાં આવે તો 50% કરતા વધારે ડોક્ટરનો સ્ટાફ માત્ર ચોપડા ઉપર હાજર છે, સ્થળ ઉપર હાજર રહેતો નથી. અને સામાન્ય જેવી ગંભીર બીમારી હોય તો પણ અહીંથી દર્દીને રાજકોટ કે ભાવનગર છે રિફર કરવામાં આવે છે. ઇમરજન્સી હોય, જ્યારે કૂતરું કર્યું હોય ત્યારે સ્નેક બાઇટના ઇન્જેક્શન છે પણ હાજર હોતા નથી. એક્સિડન્ટ થયું હોય અને લોહી બંધ કરવા માટે ફેક્ટર 8 અને ફેક્ટર 9 ના ઇન્જેક્શન દેવા પડે, એ પણ હાજર હોતા નથી. એટલે અડધા કરતા ઉપરની દવાઓ પણ હોતી નથી. આમ એમ કેમ પ્રકારે અમરેલી જિલ્લાની ગરીબ જનતા, સામાન્ય જનતાને આ શાંતાબા ગજેરા જનરલ હોસ્પિટલ દ્વારા, એના ટ્રસ્ટ દ્વારા લૂંટવામાં આવે છે. આ લૂંટ વહેલી તકે બંધ થાય એ અમે આજરોજ અમરેલી જિલ્લા વિકાસ સમિતિ દ્વારા સૌ કોઈ નાગરિકો મળીને કલેક્ટર સાહેબને આવેદન આપીને રજૂઆત કરેલ છે.